हेलो दोस्तों, स्वागत है तमारू। આજના વિડીયોમાં આપણે વાત કરવાના છે એવા મહત્વના 5 કામ વિશે જેની છેલ્લી તારીખ સરકાર દ્વારા 31 માર્ચ રાખવામાં આવી છે। એવા 5 કામ હું તમને અહીંયા જણાવીશ। જે કામમાંથી જો તમે પણ કોઈ કામ હજુ કરવાનું બાકી હોય તો તમારા પાસે બહુ ઓછો સમય રહ્યો છે, તો એ 5 કામ કયા છે એ વિશેની સંપૂર્ણ માહિતી હું તમને અંદર આપવાનો છું, જેની છેલ્લી તારીખ 31 માર્ચ 2025 છે। તો ચલો વિડીયોની શરૂઆત કરીએ। એ પહેલાં જો તમે ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। તો ચલો જાણીએ કે એવા કયા કામ છે જેની છેલ્લી તારીખ 31 માર્ચ 2025 છે। વાત કરીએ પહેલા કામ વિશે તો અહીંયા કેન્દ્ર સરકાર પારદર્શિતા સુનિશ્ચિત કરવા અને જાહેર વિતરણ વ્યવસ્થાને દુરુપયોગને રોકવા માટે તમામ રેશન કાર્ડ ધારકો માટે ઈ-કેવાયસી ફરજિયાત કરવામાં આવ્યું હતું અને જેની અંતિમ તારીખ 31 માર્ચ 2025 છે। એટલે કે જો તમારું હજુ પણ રેશન કાર્ડની અંદર ઈ-કેવાયસી તમે નથી કર્યું અને રેશન કાર્ડની અંદર ઈ-કેવાયસી કરવા માંગો છો તો તેની અંતિમ તારીખ 31 માર્ચ 2025 છે। વાત કરીએ દોસ્તો અહીંયા બીજા કામ વિશે તો સરકાર દ્વારા જે પ્રધાનમંત્રી આવાસ યોજના અહીંયા શરૂ કરવામાં આવેલી છે, જે ગ્રામીણ વિસ્તાર અને શહેરી વિસ્તારની અંદર ઓનલાઈન સર્વે શરૂ થયો હતો અને અત્યારે ચાલુ છે અને જેની છેલ્લી તારીખ 31 માર્ચ 2025 રાખવામાં આવી છે। તો તમે પણ જો અહીંયા પ્રધાનમંત્રી આવાસ યોજનાની અંદર ઓનલાઈન સર્વે કરીને ફોર્મ ભરીને અહીંયા સબસિડીનો ફાયદો મેળવવા માંગતા હોય તો તેની છેલ્લી તારીખ 31 માર્ચ 2025 છે। કરીએ દોસ્તો અહીંયા ત્રીજા કામ વિશે, જો તમે એક વિદ્યાર્થી છો અને પીએમ ઇન્ટર્નશીપ યોજનાનો લાભ લેવા માંગો છો તો તે તેના હેઠળ નોંધણી કરવાની જે છેલ્લી તારીખ 31 માર્ચ 2025 છે। આ પહેલાં પણ અહીંયા જે તારીખ હતી એ 12 માર્ચ હતી અને જેને વધારીને અહીંયા 31 માર્ચ કરવામાં આવી હતી। એટલે હવે 31 માર્ચ જે તારીખ છે અહીંયા છેલ્લી છે। જો તમે પીએમ ઇન્ટર્નશીપ યોજનાની અંદર લાભ લેવા માંગો છો, જો તમે ધોરણ 10 પાસ છો, 12 પાસ છો કે ગ્રેજ્યુએશન કરેલું છે, તમે અહીંયા પીએમ ઇન્ટર્નશીપ યોજનાનો લાભ લઈ શકો છો। તો અહીંયા જે છેલ્લી તારીખ છે અહીંયા ઓનલાઈન ફોર્મ ભરવાની 31 માર્ચ 2025 છે। તો વાત કરીએ અહીંયા ચોથા કામ વિશે, જો તમે અહીંયા આવકવેરો બચાવવા માટે કંઈક રોકાણ કરવા માંગો છો તો તમારી પાસે 31 માર્ચ 2025 સુધીનો સમય છે। નાણાકીય વર્ષ 2024-25 માટે આઈટીઆર ફાઇલ કરતી વખતે તમને ફક્ત તે જ રોકાણનો લાભ મળશે જે 31 માર્ચ 2025 સુધી કરવામાં આવશે। તે પછી જો તમે કોઈ રોકાણ કરો છો તો તમને તેનો લાભ આગામી નાણાકીય વર્ષ એટલે કે 2025-26ના આઈટીઆરમાં મળશે। તો તમે 2024-25ની અંદર જે આઈટીઆર ફાઇલ કરો છો તેમાં જો તમે રોકાણનો એ લાભ લેવા માંગો છો તો અહીંયા રોકાણ તમારે 31 માર્ચ 2025 પહેલાં કરી લેવાનું છે। નહીં તો 31 માર્ચ 2025 પછી જો તમે કોઈ રોકાણ કરશો તો તેનો સીધો તમારે અહીંયા 2025-26ની અંદર જે તમે અહીંયા આઈટીઆર ફાઇલ કરશો તેની અંદર તમને લાભ મળશે। વાત કરીએ દોસ્તો પાંચમા કામ વિશે, તો અહીંયા કલમ 139(8) હેઠળ બજેટ 2022માં અપડેટેડ રિટર્ન રજૂ કરવામાં આવ્યું હતું। આ અંતર્ગત સરકારે કરદાતાઓને વિકલ્પ આપ્યો છે કે તેઓ નિર્ધારિત સમય મર્યાદામાં તેમના અપડેટેડ રિટર્ન ફાઇલ કરી શકે છે। તો હેતુ કરદાતાઓને એક તક આપવાનો છે કે જો તેમણે આઈટીઆર ફાઇલ કર્યું નથી અથવા કેટલાક અપડેટ્સ છે તો તેઓ અપડેટેડ રિટર્ન ફાઇલ કરે। જે લોકો આ વર્ષે અપડેટેડ આઈટીઆર ફાઇલ કરવા માગે છે તો તેમના માટે જે છેલ્લી તારીખ છે એ માર્ચ 31 છે, એટલે કે તારીખ 31 માર્ચ અહીંયા ડેડલાઇન છે। અપડેટેડ આઈટીઆર ફાઇલ કરવા માગો છો તેની ડેડલાઇન 31 માર્ચ 2025 છે। એટલે આ જે મહત્વના જે 5 કામો હતા જે તમારે અહીંયા 31 માર્ચ પહેલાં અહીંયા પતાવી લેવાના છે, તેની અંતિમ તારીખ એટલે કે ડેડલાઇન 31 માર્ચ છે। વિડીયો અંદર જે મેં તમને માહિતી આપી, જો તમને ગમી હોય તો વિડીયોને લાઇક કરજો। ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી રાખજો। થેન્ક યુ।